લે ચાલ હાથ લગા દીકરા લાવ કર નાખો. ના 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 લાવ લાવ કાંઈ નહીં, એ પછી કરી નાખશું. બેહો બેહો. થાકે ગઈ. જી એવા ખેતરમાં હા તરસે એટલી લાગી હતી પણ શું કરે. અરે પણ હું કરે, બોટલ તમે ઓટલે મૂકીને વી ગયા હતા. ભૂલાઈ ગયું દીકરા ને ઓલા ચંપાબેન ને ઘર જોયું તો એનું ઘરે તારું હતું નહીં તો એને કહેતે કે બેન જરા પાણી પાઈ દે. પણ હિરલ ને કહું છું. હિરલ હિરલ અહીંયા જઈશ. આગળ આમ મંદિરમાં ઉપર જ પોતા કરતી હતી. હા આવી. હા બોલો. કાંઈ નહીં, બા આવ્યા છે વાડીએથી. હા બેસ બેસ ચાલશે. પછી અંદર જઈને પાણી પી લેવા. પેલો શું કરે નાનકો? ક્યાં તમે હવે એની વાત કરો છો અહીંયા? બા તમને એવું નથી લાગતું કે આ રાજભાઈ આજકાલ વધારે દારૂ પીવે છે? જો આમનામ જ પીતા રહેશે ને તો જે આપણે સમાજમાં નામ છે ને એ નહીં રહે. ભલે આપણે ગરીબ છીએ પણ સમાજમાં આબરૂ તો છે ને. બધું જાણું છું બેટા, હું બહુ બેટા બધું જાણું છું કે આપણી સમાજમાં ઇજ્જત છે, માન સન્માન છે, બધું છે. પણ હવે આ એક જ બાપના બે દીકરા છે. આનામાં કેટલો ફરક છે ને એનામાં કેટલો ફરક છે. તો આપણે શું કરીએ ને? ભગવાન પાસે તે મેં માંગ્યું કે મારા બંને ફળ હરકા રહે, બંને દીકરા હરકા રહે. પણ એક આટલો ભક્તિવાળો છે ને એક દારૂ રહ્યો છે, તો હું શું કરું બોલ બેટા? અરે બા, આ તો છે ને હું મંદિરની સેવા કરું છું એટલે કોઈ કંઈ કહેતું નથી. તારી વાત બધી બરાબર છે કે તું ભગત છે, તું સેવા કરે છે દીકરા. મને બહુ દુઃખ થાય છે એને આટલું બધું સમજાવતા એ આપણી વાત જ ક્યાં માને છે. અને આમે આપણા ગામમાં 4-5 જણા એવા છે ને એની જોડે જ ફરે છે ને એટલે હંગાત જ એવી થઈ ગઈ છે. શું કરી? પણ ભાવેશ, આ વિશે ગંભીર વાત લેવા જેવી છે. જો આપણે આવી રીતના ઢીલું મૂકશું ને તો એક દિવસ રાજભાઈને તું છે ને આવું બધું બોલમાં, અને તું હું કામ આવું બધું વિચારે છે? સારું થઈ જશે. અને આમાં ક્યાં એવી બધી અત્યારે મોટી વાત છે કાં બા? અને જો વ્યસન છૂટી જાય છે, એને લક લાગી ગઈ છે. પણ એના માટે પ્રયત્નો તો કરવા પડે ને કે એનું જીવન બરબાદ ન થાય. જો એવું હોય ને તો હું તમે જે કામ કરો છો ને શેઠાણી ત્યાં હું આવીશ, એમને હું કેવરાવીશ કે જરાક કંઈ એનાથી કંઈ થતું હોય તો કદાચ વાત આગળ હાલે. તો આ સુધરે એમ? એ લોકો કહેવે તો આ સુધરે? એ તો ઉપરવાળો જ જાણે કે કોઈકના કંઈ બે શબ્દ સારા પડી જાય કાને ને કંઈનું જીવન બદલાઈ જાય. અને બા કહેવત છે ને કે રંગ એવો સંગ. મને તો લાગે છે કે ઓલા શેરીમાં 2-3 ઘર છે ને એના છોકરાઓ બધા દારૂ પીવે છે. રાજભાઈ એની સાથે જ બેસતા હશે. નહીંતર પેલા રાજભાઈ દારૂ તો ઠીક પણ દાણાદારનું પણ વ્યસન નહોતું. તું બેસવાની ક્યાં વાત કરશો? એની જોડે જ ફરે છે. એની જોડે પડે છે તો એ લોકોના મા બાપને જઈને આપને નથી બા, કોઈને કંઈ પડી જ નથી. એવું છે? આ દુનિયામાં તમને કહું ને બા, બસ ખાલી પોતપોતાની પડી છે. આપણો દીકરો ક્યાં જાય છે, શું જાય છે, શું કરે છે, શું કામ કરીને આવે છે, નથી પડી કોઈને. અત્યારે છે ને કેવું છે ખબર છે કે આપણે શું કરીએ છીએ બસ એ જોવાનું. દીકરો આપણો બહાર જાય છે તો બસ કામ કરે છે ને, બહાર જાય છે ને કામ કરે છે, પણ જોવા કોઈ દિવસ નથી જતા કે શું કામ કરે છે. અહીંયા તો આપણું તો કલેજ ઊંચી રહી જાય છે કે આપનો દીકરો આવો થઈ ગયો, આ ક્યારે સુધરશે? ચિંતા ખાઈ જાય છે. હા બા, આપણને એવી ચિંતા તો થાય છે પણ હવે કરશું શું ને એનો વિચાર કરવાનો છે. આ ભાવેશ વાત કરે છે ને કે આપણા
શેઠના ત્યાં આવીને વાત કરે ને જો એ ભાઈ કંઈ બે શબ્દ કહે ને એના કાનમાં પડે ને કંઈ સુધરે તો સારી વાત છે. એમાં છે ને ગામમાં એને સારી ઓળખાણ છે અને એને ઘણા બધાને આવા પિતાલિયા હોય કે નહીં એને બધાને સાજા કરી દીધા છે બા. એટલે મેં કીધું એકવાર વાત કરી જોઉં, કારણ કે એ લોકો આપને કહે છે ને કાંઈ પણ કામ હોય તો કહેજો. અને આપણે હજી સુધીમાં આપણે એ લોકોને કોઈ દિવસ કોઈ કામ કીધું ચીંધું નથી. નથી. હા, કાંઈ વાંધો નહીં. તો બા હવે આપણે ઘણી બધી વાત થઈ ગઈ, ચર્ચાઓ થઈ ગઈ. હવે આપણે શેઠનીને પણ જવાનું છે ને, તો હવે જમીને જલ્દી જઈએ હા નીકળ. અને તમે ખેતરનું કામ પતાવી દેજો સાંજ હા હું સુધીમાં. બતાવી દે જો બા. ને અમે ત્યાં જ હોઈશું, તું ત્યાં જ આવતો રહેશે. હા હા એટલે આપણે મળીને વાત કરી લેશું ને એને કંઈ કામ બી લગાવી દઈએ ને ત્યાં ને ત્યાં તો આ બધી લત છૂટી જાય. હા હું એ જ કહેવાનો હતો. હા સારું સારું ભાવેશ, હા. અમે હા તમે જાઓ. અને? હા ચા. બાને જરી ખવડાવી દેજો. હા ચાલો. એટલે અમે જમીન જાય છે શેઠનીને, હો. હા તો વાંધો નહીં, હા, આવજો. જો કંઈ કામ હોય ને તો કેવડાવજો ને, હા. હો? આવે. ચાલ બેટા. હા બા. કોણ જાણે શું થશે આનું. ભાવેશ, તમે આમ અચાનક શેઠની નથી બોલાવી, કઈ વાંધો તો નથી ને? શું થયું છે? બા તો નથી આવ્યા ને? બાને શેઠનીને થોડુંક કામ રહી ગયું હતું તો મેં એને એમ કીધું હું જાઉં છું, તમે બા કામ કરીને આવો નિરાતે. હવે તને ખબર છે ને જે વાતનો ડર હતો ને એ જ છું. એટલે હું ડૉક્ટર પાસે લઈ ગયો હતો પહેલાં, ભાનમાં જ નહોતો પહેલાં તો. અને ડૉક્ટરે કીધું આ પીવાના કારણે એનું લીવર ખરાબ થઈ ગયું છે.